अलैहिस्सलाम तथा नबीઓની હદીસોમાં પણ આપણને જોવા મળે છે કે ઇલ્મ એ અમલની સાથે છે। જેમ કે હું તમને અત્યારે એક હદીસ કહું તો આપણા આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ તે ફરમાવે છે કે જે કોઈ શખ્સ ઇલ્મ હાસિલ કરે તો તે ઇલ્મ અમલને આવકારે છે, એટલે કે અમલને બોલાવે છે કે તું મારા ઉપર અમલ भी કર, માત્ર ઇલ્મ ન મેળવ। તો આ વસ્તુથી આપણને સાબિત થાય છે અને આગળ એ ફરમાવે છે કે અગર જો તે વ્યક્તિ ઇલ્મની સાથે અમલ કરે છે તો એ ખૂબ જ સારી વસ્તુ છે, પરંતુ જો તે અમલ નથી કરતો તો આ ઇલ્મ ઇન્સાનથી રૂખસત થઈ જાય છે, એટલે કે ચાલ્યું જાય છે। बात तो बहु साची छे। આપણે ઇલ્મ તો હાસિલ કરી લઈએ છીએ અને ખૂબ સારી વાતો પણ જાણી લઈએ છીએ, પણ તેની પર અમલ નથી કરતા। આપણે અમલના મેદાનમાં ઘણા પાછળ છીએ। હા, એ જ તો આપણી બધાની તકલીફ છે। તો હવે આપણે એહલેબૈતના સદકાથી દુઆ કરીએ અને આપણે બધા સાથે મળીને દુઆ કરીએ કે આ ગૈબતના જમાનામાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામ આપણી જેટલી જિમ્મેદારી આપણી છે કે જે ઇંતજાર કરવાની સાથે સાથે આપણી જિમ્મેદારી અને જવાબદારી બતાવે છે તેને બખૂબી આપણે નિભાવીએ, તેમના ઉપર અમલ કરવાની કોશિશ કરીએ અને ખરેખર અને હકીકી ઇમામના જે સ્થાન અનુસાર અને સાથી જે ઇમામ આપણને જોવા માંગે છે તેની અંદર આપણો શુમાર થાય। આમીન। રાફિલ ભાઈ। मैं सबसे पहले एक बार फिर खैर मकदम करूँगा। और ये जो इल्मी चर्चा हुई, जो बातचीत हुई, जो मुकालमा हुआ, जो मुज़ाकरा हुआ, जो मुकाशफा हुआ, उसके पीछे आलिम दीन की तरबियत होती है। मैं सलाम करता हूँ अपने सलामत के हाथों से, अपने किताबत के हाथों से हुज्जतुल इस्लाम और मुस्लिमीन मौलाना सैयद तकीय हुसैन रिज़वी साहब को कि उन्होंने इतनी अच्छी तरबियत बच्चों की थी। और क्या इल्मी बातें मुझे गुजराती पूरी से नहीं समझ में आ रही थी, मगर ऐसा लग रहा था कि सिर्फ